ખેરાલુ તાલુકાના નાનીવાડા હાઈવે પર 16 ટાયર ડમ્પર સળગ્યું. સવારે કપચીભરી સતલાસના તરફથી ખેરાલુ તરફ આવી રહી હતી ગાડી. નાનીવાડા નજીક વહેલી સવારે અચાનક આગ લાગતા સળગી ઉઠી ગાડી. આગમાં 16 ટાયર ડમ્પર બળીને થયું સંપૂર્ણ ખાખ. સ્થાનિક લોકોએ હોલવવાની ભરપૂર કોશિશ કરી પરંતુ ડમ્પર સળગીને ખાખ થયું હતું. ખેરાલુ નગરપાલિકાના ફાયર ફાઈટરની રાત્રે મદદ લેવાઈ આગ કાબૂમાં લેવાઈ હતી પણ વહેલી સવાર સુધી ટાયર સળગતા જોવા મળ્યા. ડમ્પર સતલાસના તાલુકાના ભેમાળના અસલમ મોમીનનું હોવાનું જાણવા મળ્યું. ખેરાલુ પોલીસને જાણ કરાઈ હતી. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. વધુ સમાચારો માટે જોતા રહો સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ. ડ્રાઈવર ને એવું ચાલુ રીત નાખું નીકળો પણ ના પડે ગ્રાઉન્ડ પડવા માંડી પડે. તુરંત ચાલુ હશે પૈસા મળી જવું કેવું પકા ના ફાયર બ્રિગેડ બોલતું આવશે.